નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર નગરપાલિકા દ્વારા શહીદ વીર ભગતસિંહજીની જન્મજયંતિ નિમિત્તે અંજાર નગરપાલિકા કચેરી મધ્યે તેમની પ્રતિમાને હાર રોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના પ્રેરક માર્ગદર્શન અને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા અંજાર શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયાએ તેમના જીવન અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ હારરોપણ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ દંડક શ્રીમતી કલ્પનાબેન ગોરે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ પાલિકાના કર્મચારીઓએ સહેમત ઉઠાવેલ. આજના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંત કોડરાણી, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા, નગરપાલિકાના દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, કાઉન્સિલરો સર્વશ્રી અમરીશભાઈ કંદોઈ, ડાયાલાલ મડવી, બહાદુરસિંહ જાડેજા, કેશવભાઈ સોરઠિયા, વિનોદભાઈ ચોટરા, મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, મોહમ્મદ હુસૈન ગુલામશાહ સૈયદ, દિગનભાઈ ધોળકિયા, શ્રીમતી જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન સોરઠિયા, પુનિતભાઈ ઠક્કર, મજીદભાઈ રાયમા, પ્રવીણગીરી ગોસ્વામી, માવજીભાઈ મહેશ્વરી, તેજપાલ લોચાણી, સૂરજમલ ભવરલાલ, હરેશભાઈ પંચાલ, ધનુબેન ગઢવી, મંજુલાબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.